અમરેલી જિલ્લાના કુકાવાના લુણીધાર ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જંગી જાહેર સભા યોજાઈ હતી। આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। લુણીધાર ગામના યુવાનો ઉપરાંત વડીલો, આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા। સભાના અંતે લુણીધાર ગામના તેમજ આજુબાજુના ગામોના અનેક યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કહ્યું છે કે નવયુવાનો સત્ય માટે બોલો, સમાજના કામ માટે બોલો, નહીંતર સરકારી કામ, રોડ, રસ્તા સહિતના વિકાસમાં સારું નહીં થાય। લુણીધાર ગામ ખાતે પીપળેશ્વર મહાદેવ મંદિરે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં અમરેલી, કુકાવા, વડિયા તેમજ તમામ તાલુકામાં આમ આદમી પાર્ટી આવતી ચૂંટણીમાં વિજય મેળવશે એવી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આશા વ્યક્ત કરી છે। જેકેસી ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથોડી। મનોજ સોરઠિયા। આજે અમરેલી જિલ્લાના લુણીધાર ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સમગ્ર ગામ આ સભાની અંદર ઉપસ્થિત રહી તમામ સમાજના આગેવાનોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી છે, આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહી છે અને ગુજરાતને એક નવો વિકલ્પ તરીકે આજે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં મળ્યો છે। ગુજરાતનું નવું નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ગુજરાતને નેતૃત્વ આપવાનું કામ કરશે અને મને પૂરો વિશ્વાસ છે કે અમરેલી જિલ્લાની અંદર અમરેલી તાલુકા, કુકાવા, વડિયા તમામ તાલુકાની અંદર આમ આદમી પાર્ટી ભવ્ય વિજય મેળવશે અને ગુજરાતને નવું નેતૃત્વ આપવાનું કામ કરશે।